નમસ્કાર, હું હેમિલ લાઠિયા આપનું ભવિષ્ય કાર્યક્રમમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે તારીખ 3 એપ્રિલ 2014 ગુરુવાર, ચૈત્ર સુદ ચોથ, કૃતિકા નક્ષત્ર અને વૃષભ રાશિ છે। આજે આપણે જોઈશું રાશિચક્રની 12 રાશિનું ફળકથન। તો શરૂઆત કરીએ રાશિચક્રની પ્રથમ રાશિ મેષ રાશિથી। મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે માનસિક ઉદ્વેગ જેવું લાગે તેવા સંજોગો સંભવિત છે। જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન કામકાજમાં થોડી દ્વિધા વધુ જોવા મળે તેવા સંજોગો સંભવિત છે। જે લોકોને આજે મુસાફરી કરવાના યોગો હોય, મુસાફરી દરમિયાન કંટાળાજનક પરિસ્થિતિમાંથી પસાર થવું પડે તેવા સંજોગો બની શકે છે। જે લોકોને ઝડપથી વાહન ચલાવવાની ટેવ છે તેવા લોકોએ આજના દિવસે તેમનું વાહન નિર્ધારિત ગતિ સીમામાં ચલાવે એ પણ વધુ ઈચ્છનીય છે તેમ કહી શકાય। શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકોએ આજે જોખમથી દૂર રહેવું એ ખાસ અગત્યનું છે। વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજે ઉત્સાહ વધુ જોવા મળે, ભૂતકાળના સ્મરણો તાજા થાય, મિલન મુલાકાત તાજી થાય અને દિવસમાં થોડીક ક્યાંક સારી એવી ખુશી પણ મળી જાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય। આજના દિવસે સારી વાર્તાલાપ થાય, કોઈની જોડે મિત્રતાના નવા સંબંધો વિકસે તેવા સંબંધો થઈ શકે, નવી ઓળખાણ થાય। જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરે છે તેવા લોકો માટે આજના દિવસ દરમિયાન તેમને તેમના કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે, આજે થોડો ઉત્સાહ પણ કામકાજમાં દેખાય તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય। જે લોકો કલર, કેમિકલ, કોસ્મેટિકના ક્ષેત્રે કામકાજ કરે છે તે લોકો માટે તેમના કામકાજમાં ક્યાંક નવીનતા સર્જાય તેવા સંજોગો બને। વિદ્યાર્થી વર્ગને કોઈ વસ્તુ શીખવામાં ક્યાંય અઘરું પડતું હોય એ વસ્તુ શીખવામાં જો મહેનત વધુ કરે તો તેમાં આવડત અને અભિરુચિ વધે તેવા સંજોગો સંભવિત છે તેમ પણ કહી શકાય। જે લોકો કોઈ પણ નવીન કાર્ય કરવા માટેના પ્રયત્ન કરતા હોય તેવા લોકો માટે આજે તેમના કામકાજમાં અન્યનો સાથ સહકાર, માર્ગદર્શન કે કંઈ પણ પ્રકારની મદદ મળે તેવા સંજોગો પણ સંભવિત છે તેમ કહી શકાય। શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે। મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે। સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન તેમને તેમના કામકાજમાં અન્યનો સાથ સહકાર મળે, આજે મિત્ર વર્તુળ કે કુટુંબ જોડે સમય સારી રીતે પસાર થાય, નવી વાર્તાલાપોની આપ-લે થાય, કોઈ જગ્યાએ યાત્રા કે કોઈ પણ મુસાફરીના સંજોગો પણ આજે બને તેવા સંજોગો કહી શકાય। કોઈ જગ્યાએ નાણાકીય ખર્ચ રાજી ખુશીથી થાય અથવા કોઈ પ્રયોજનથી થાય તેવા સંજોગો પણ બની શકે છે। જે લોકો દલાલીને લગતું કામ કરે છે, કંઈ પણ વસ્તુનું ટ્રેડિંગ કરે છે, ભાગીદારો સાથે કામકાજ કરી રહ્યા છે કે ગાંધીયાણું કે આડતિયા જેવા વ્યવસાયો સાથે જોડાયેલા છે તેવા લોકો માટે પણ આજના દિવસ દરમિયાન તેમને પોતાના કામકાજમાં વ્યસ્તતા થોડીક જોવા મળે, આજે કામકાજ અંગે કંઈક નવીન જાણકારી, નવો ઉત્સાહ ઊભો થાય તેવા સંજોગો પણ બની શકે છે। જે લોકોને વાયુ, ગેસ, એસિડિટી, અપચાને લગતી તકલીફ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી વધુ રાખે એ વધુ ઈચ્છનીય છે। શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે, બેંક નિફ્ટીનું કામકાજ કરે છે, એગ્રો કોમોડિટીના લગતા કામકાજ કરે છે તેવા લોકો માટે પણ આજના દિવસે પોતાના અનુભવને આધારે નાનું સરખું કામ કરે એ વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય। કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે। સ્ત્રી વર્ગ,
વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે નાની બાબતોમાં ઉશ્કેરાટ વધુ આવે, કોઈક જગ્યાએ વધુ પડતો અણગમો રજૂ થાય તેવા સંજોગો સંભવિત છે. આજે ઘરમાં, ઓફિસમાં કે અડોસ પડોશમાં વાર્તાલાપ દરમિયાન ખાસ ધીરજ રાખવી, ખપ પૂરતું જ બોલવું અથવા વ્યવહારો કરવા એ ઘણા અગત્યના છે તેમ જરૂરથી કહી શકાય. આજના દિવસે વાહન જરા ધીમેથી ચલાવવું એ પણ સલાહભર્યું છે. જે લોકોને બ્લડ પ્રેશર હોય, ડાયાબિટીસ હોય કે કંઈ પણ વસ્તુની એલર્જી હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડી કાળજી વધુ રાખે એ વધુ ઈચ્છનીય છે. જે લોકોને નાણાં ધીરધારનું કામ છે, ડેરી ઉદ્યોગ સાથે કામ કરે છે, ફળફળાદીને લગતા કામકાજ કરી રહ્યા છે તેવા લોકોએ આજના દિવસે તેમને તેમના કામકાજમાં યોગ્ય ગણતરીનો અભિગમ અપનાવવો એ પણ જરૂરી છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે, સિલ્વરને લગતા ટ્રેડિંગ વધારે કરે છે તેવા લોકોએ આજે જોખમથી દૂર રહેવું સલાહભર્યું છે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન પોતાના રોજિંદા કામકાજમાં જ દિવસ પસાર થઈ જાય, કોઈક જગ્યાએ વ્યસ્તતા વધી જાય અને કોઈક જગ્યાએ આળસ પણ વર્તાય, કામ ટાળવાની પણ વૃત્તિ દેખાય તેવા સંજોગો આજે સંભવિત છે. જે લોકોને માથાને લગતી તકલીફ છે, હાડકાને લગતી તકલીફ છે, આંખને લગતી તકલીફ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી વધુ રાખે એ વધુ ઈચ્છનીય છે. જે લોકો સરકાર સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કંઈ પણ પ્રકારના કામ કરે છે, યુનિફોર્મવાળી નોકરી કરે છે, ખેતીવાડીને લગતો વ્યવસાય કરે છે, ઇમ્પોર્ટ એક્સપોર્ટને લગતું કામ કરી રહ્યા છે, સોના કે ઝવેરાતને લગતું કામકાજ કરે છે, રાજકીય પક્ષ સાથે કામકાજ કરે છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં કામનું થોડુંક ભારણ વધુ લાગે. આજે કામકાજ ક્યાંક કંટાળાજનક પણ લાગે, પરંતુ દિવસને અંતે કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો પણ આજે સંભવિત છે તેમ પણ કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેવા લોકો પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ વધુ ઈચ્છનીય છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે પોતાના પસંદગીના કામ થાય, ધાર્યા કામ થાય. આજે જૂની મિલન મુલાકાત તાજી થાય. ઘણા વખતથી કોઈ વાત મનમાં રહેતી હોય અને આજે તે રજૂ કરવાની પણ તક મળે અને જો તેમાં તક મળે તો એ વાતને હકારાત્મક વલણ પણ આજે જોવા મળે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. જે લોકો દલાલીને લગતા કામ કરી રહ્યા છે, કંઈ પણ વસ્તુનું ટ્રેડિંગ કરી રહ્યા છે, સરકારી કંઈ પણ પ્રકારના પ્રત્યક્ષ પરોક્ષ કામકાજ કરે છે, કાનૂની સલાહકાર છે, નાણાકીય બાબતોના સલાહકાર છે, લેખન કળાનું કામ કરે છે કે સંશોધનને લગતું કામ કરે છે તેવા લોકો માટે આજે કામકાજમાં ઉત્સાહ જોવા મળે, ધાર્યું કામ મળે. આજના દિવસે કામકાજ પર તેમનું પ્રભુત્વ જોવા મળે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. વિદ્યાર્થી વર્ગને કોઈ વસ્તુ શીખવામાં અઘરું પડતું હોય, જો એ વસ્તુ શીખવામાં મહેનત વધુ કરે તો તેમાં આવડત અને અભિરુચિ વધે તેવા સંજોગો આજે સંભવિત બની શકે છે. માટે આજે શક્ય હોય એટલું વિદ્યાભ્યાસમાં વધુ ધ્યાન એમના માટે યોગ્ય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે, જે લોકો બેંક નિફ્ટીના કામકાજ વધારે કરે છે, બેન્કિંગ સેક્ટરમાં, ઇન્સ્યોરન્સ સેક્ટરમાં કે પાવર ગેસ સેક્ટરમાં કામકાજ વધારે કરી રહ્યા છે, કે જે લોકો એગ્રો કોમોડિટીમાં વધારે કામકાજ કરે છે તેવા લોકો પોતાના અનુભવને આધારે કોઈ નિર્ણય લે તો તેમાં લાભ થવાની સંભાવના વધુ રહેલી છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ થોડોક સાવચેતીથી પસાર કરવો ઈચ્છનીય છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસ દરમિયાન કામકાજમાં અણગમો અથવા કામ ટાળવાની વૃત્તિ જોવા મળે તેવા સંજોગો બને. કારણ ફક્ત એટલું જ હોય કે તેમનું ધ્યાન આજે ઇતર પ્રવૃત્તિમાં હોય અથવા બીજા કામ કરવાના મૂડમાં હોય અને તેની અસર આજના રોજિંદા કામકાજ પર પડે. આજે નાની બાબતોમાં ઉશ્કેરાટ અને ગુસ્સો પણ થોડો દેખાય તેવા સંજોગો સંભવિત છે તેમ પણ કહી શકાય છે. વાહન ધીમેથી ચલાવવું એ પણ અગત્યનું છે.
આકસ્મિક ખર્ચાના પણ યોગ બની રહ્યા છે. જે લોકો કલર, કેમિકલ, કોસ્મેટિકને લગતા કામ કરે છે, કાપડ બજાર, હીરા બજાર સાથે કામ કરી રહ્યા છે, તેવા લોકો માટે આજે કામકાજમાં ક્યાંક ને ક્યાંક દ્વિધા વધુ જોવા મળે, કામકાજમાં આજે માનસિક થાકની લાગણી વધુ લાગે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ પણ કહી શકાય છે. આજના દિવસે કંઈ પણ નવીન કાર્ય કરવાનું હોય અથવા કોઈ અગત્યનું કાર્ય કરવાનું હોય તો તેમાં ખટપટી અને ઈર્ષાળુ વર્ગથી થોડુંક દૂર રહીને કામકાજ કરવું એ અતિ અગત્યનું છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ જોખમથી દૂર રહેવું એ સલાહભર્યું છે. વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજે જરા ઉત્સાહ ધાર્યા કરતાં વધુ જોવા મળે. આજે કોઈ પણ કામકાજમાં ત્વરિતતા વધુ જોવા મળે. આજે મજાકનો મૂડ પણ જોવા મળે તેવા સંજોગો બની શકે છે, પરંતુ અતિ મજાક કોઈની લાગણી ન દુભાવાય તેનું ધ્યાન રાખવું પણ અગત્યનું છે. આજે કામકાજમાં અન્યનો સાથ સહકાર, માર્ગદર્શન મળે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. જે લોકોને માથાને, આંખને લગતી તકલીફ હોય, હાડકાને લગતી તકલીફ હોય તેવા લોકોએ આરોગ્ય બાબતે વિશેષ કાળજી અથવા વિશેષ સલાહ સૂચન લેવાનો પ્રયત્ન કરે તો તેમાં પણ આજે સારો હકારાત્મક વલણ જોવા મળી જાય તેવા સંજોગો પણ કહી શકાય. ઘણા વખતથી કોઈ કાર્ય અધૂરું રહેતું હોય અથવા કોઈ કાર્ય અંગે મનમાં દ્વિધા રહેતી હોય, કોઈ કાર્ય પૂરું કરવાની તક શોધતા હોય તો આજે તે કાર્ય માટે જો પ્રયત્ન કરે તો તમારે એ કાર્યને કંઈક વેગ મળે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. જમીનની દલાલીનું કામ કરતા હોય, જમીનનો કંઈ પણ પ્રકારનો વ્યવસાય હોય, ખેતીવાડીને લગતું કામ હોય, ટ્રાન્સપોર્ટેશનને લગતું કામ હોય, ધાતુને લગતું કામકાજ હોય તેવા લોકો માટે આજે કામકાજમાં ક્યાંક ને ક્યાંક નવીનતા અથવા નવીન તકવાળી કોઈ વાત દેખાતી હોય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તે લોકો પોતાના અનુભવને આધારે કોઈ કામ કરે તો લાભ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ જરા સાવચેતીથી પસાર કરવો. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજે ઉશ્કેરાટ અને નાની નાની બાબતમાં ગુસ્સો આવે તેવા લક્ષણો દેખાઈ આવે. આજના દિવસે શક્ય હોય ત્યાં સુધી કામકાજ ધીરજ અને શાંતિથી કરવું. ઝડપથી કામકાજ કરવાની ભાવનાને કારણે કામકાજ લંબાય અને સમયનો વ્યય થાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. વાહન ધીમેથી ચલાવવું. આજે મુસાફરી પણ થોડી ખર્ચાળ કે કંટાળાજનક છે તેમ પણ કહી શકાય છે. જે લોકોને પેટ, આંતરડાને લગતી તકલીફ છે, ડાયાબિટીસ છે, કંઈ પણ પ્રકારની એલર્જી છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી વધુ રાખે એ વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય. વિદ્યાર્થી વર્ગને આજે વિદ્યાભ્યાસ કરતા ઇતર પ્રવૃત્તિઓમાં ધ્યાન વધુ રહે તેવા સંજોગો પણ આજે સંભવિત છે. જે લોકો શેર બજાર અને કોમોડિટી બજારમાં કામ કરે છે તેમાં પણ જે લોકો બેંક નિફ્ટીમાં કામકાજ કરી રહ્યા છે કે એગ્રો કોમોડિટીમાં કામ કરે છે કે ગોલ્ડને લગતા ટ્રાન્ઝેક્શન કરે છે તેવા લોકોએ આજના દિવસે પોતાના કામકાજમાં ધીરજ, ગણતરી રાખવી અને જોખમથી દૂર રહેવું એ વધુ અગત્યનું છે તેમ જરૂરથી કહી શકાય. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સરસ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજે થોડોક ઉત્સાહ દેખાય. કામકાજમાં આજે ભાવના અતિરેક દેખાઈ આવે. આજે સગા, સ્નેહ, મિત્ર વર્તુળ જોડે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે મિલન મુલાકાતમાં પણ સારી રીતે વાર્તાલાપમાં સમય પસાર થાય તેવા સંજોગો બને. આજે કોઈ જગ્યાએ યાત્રા કે જાત્રા પણ સંભવિત છે તેવું પણ જણાઈ રહ્યું છે. જે લોકો કોલ્ડ સ્ટોરેજના વ્યવસાયમાં છે, કંદમૂળનું કામ કરે છે, ખેતીવાડીની ચીજવસ્તુઓને લગતા કામકાજ કરી રહ્યા છે, ટ્રાન્સપોર્ટેશનને લગતા કામ કરે છે, ધાતુને લગતા કામકાજ કરી રહ્યા છે કે અન્ય કંઈ પણ ઇતર પ્રવૃત્તિઓમાં જોડાયેલા છે તેવા લોકો માટે આજે પોતાના કામકાજ કે વ્યવસાય અંગે કંઈક નવો ઉત્સાહ દેખાય, નવી વાત સાંભળવાની તક મળે તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. આજે મુસાફરીમાં પણ કંઈક નવીન અનુભવ અથવા નવીન ઓળખાણ થાય
તેવી પણ સંભાવનાઓ રહેલી છે તેમ જરૂરથી કહી શકાય. ભૂતકાળમાં કોઈની સાથે ક્યાંય મતભેદ મનદુખ થયું હોય તો તેના નિરાકરણ માટે જો પ્રયત્ન કરે તો તેમાં પણ યોગ્ય પ્રતિસાદ મળે તેવા સંજોગો સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેવા લોકોએ આજના દિવસે પોતાના અનુભવને આધારે જો કોઈ કામ કે ગણતરીપૂર્વકનો વ્યવહાર કરે તો લાભ સંભવિત છે તેવું જણાઈ રહ્યું છે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ સાધારણ દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજે પોતાના રોજિંદા કામકાજમાં દિવસ પસાર થાય તેવા સંજોગો સંભવિત છે. આજના દિવસે કોઈ જગ્યાએ જૂના અથવા અટકેલા કાર્યો આગળ વધારવાની કોશિશ કરે તો તેમાં પણ નવી ગતિ દેખાય તેવા સંજોગો બને. આજે ક્યાંક ક્યાંક નાણાકીય ખર્ચ થાય. આજે હરવા ફરવામાં કે કોઈની જોડે મિલન મુલાકાતમાં પણ સમયનો વ્યય થાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. જે લોકો રોજબરોજના કામ કરે છે, નાના નાના એકમોમાં કામ કરે છે, ખાનગી પેઢીમાં જે લોકો નોકરી કરી રહ્યા છે તેવા લોકો માટે આજના દિવસે કામકાજમાં કામનો ક્યાંક ક્યાંક અતિરેક આવે પરંતુ દિવસને અંતે કામકાજ શાંતિથી પૂર્ણ થાય તેવા સંજોગો કહી શકાય. હાડકાં, સ્નાયુ, સાંધા, ગેસ, એસિડિટી, અપચાને લગતી તકલીફ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી વધુ રાખે એ વધુ ઈચ્છનીય છે તેમ જરૂરથી કહી શકાય છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરી રહ્યા છે તે લોકો પોતાના અનુભવને આધારે નાનું કામ કરે એ સલાહભર્યું છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ સામાન્ય દિવસ છે. સ્ત્રી વર્ગ, વડીલ વર્ગ અને યુવા વર્ગને આજના દિવસે પોતાના રોજિંદા કામકાજમાં દિવસ પસાર થાય. આજે મિત્ર વર્તુળ જોડે મિલન મુલાકાતમાં સમય અને નાણાંનો પણ વ્યય થાય. આજે કોઈક જગ્યાએ મુસાફરી પણ સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. જે લોકોને પેટને લગતી તકલીફ છે, આંતરડાને લગતી તકલીફ છે, જે લોકોને એલર્જી છે અથવા જે સ્ત્રીઓને સ્ત્રીજન્ય દર્દ છે તેવા લોકોએ આરોગ્ય બાબતે થોડીક તકેદારી વધુ રાખે એ વધુ ઈચ્છનીય છે. જે લોકો સરકારમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે, મેનેજમેન્ટ લેવલના કામકાજ કરે છે, રાજકીય પક્ષ, ધાર્મિક સંસ્થા, સામાજિક સંસ્થા કે શૈક્ષણિક સંસ્થાઓ સાથે કામકાજ કરી રહ્યા છે, જે લોકોને કંઈ પણ પ્રકારની કન્સલ્ટન્સીને લગતા વ્યવસાય છે તેવા લોકો માટે આજે કામકાજનું થોડુંક ભારણ વધુ આવે પરંતુ દિવસને અંતે કામકાજ સંતોષપૂર્ણ થાય તેવા સંજોગો આજે સંભવિત છે તેમ જરૂરથી કહી શકાય. મિત્ર વર્તુળ જોડે આજે વાર્તાલાપમાં કંઈ લાભની વાત પણ સાંભળવા મળે અથવા નવીન તકની પણ વાત સાંભળવા મળી જાય તેવા સંજોગો સંભવિત છે. શેર બજાર અને કોમોડિટી બજારમાં જે લોકો કામ કરે છે તેમાં પણ જે લોકો બેંક નિફ્ટીને લગતા કામકાજ વધારે કરે છે, ગોલ્ડ અને સિલ્વરને લગતા ટ્રાન્ઝેક્શન વધારે કરે છે, તે લોકો પોતાના અનુભવને આધારે કોઈ નિર્ણય લઈને કામ કરે તો સામાન્ય લાભ થાય તેવી પણ સંભાવનાઓ રહેલી છે. આવતીકાલે આપણે ફરીથી મળીશું આપનું ભવિષ્ય કાર્યક્રમમાં. ત્યાં સુધી મને હેમિલ લાઠિયાને રજા આપશો. નમસ્કાર.